26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વડોદરા શહેરના અખિલ ભારતીય સેવા દળ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો તાલીમ સેમિનાર યોજવામાં આવ્યો હતો। આગામી દિવસે આવનાર 26મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં સરકારી, અર્ધ સરકારી તથા ખાનગી સ્થળોએ ધ્વજવંદન યોજવામાં આવશે। વડોદરા શહેરમાં પણ 26મી જાન્યુઆરીએ ઠેર ઠેર ધ્વજવંદન સહિતના અનેક કાર્યક્રમો યોજાશે। ત્યારે આજે વડોદરા શહેરના અખિલ ભારતીય સેવા દળ દ્વારા શહેરના સરદાર ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો તાલીમ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લઈ પદ્ધતિસર રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તાલીમ લીધી હતી। 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ પહેલાં અખિલ ભારતીય સેવા દળ દ્વારા સરદાર ભવન ખાતે આ તાલીમ આપવામાં આવે છે। આ તાલીમ 1974માં મારા સર શીખવા આવ્યા હતા અને ત્યાર પછી સતત આ તાલીમ ચાલુ રહી છે। હરેન્દ્રસિંહ દાઈમાં એમની સાથે હું 1998માં જોડાઈ હતી અને ત્યાર પછી એમની સાથે દરેક જગ્યા પર શીખતા 2022માં ભલે સર ગયા પણ અમે લોકો આ તાલીમને અવિરત ચાલુ રાખી છે। અને આ જ રીતે જે ફ્લેગ કોડ છે, ફ્લેગ કોડમાં જે હમણાં નવા સુધારા આવ્યા કે આપણે કોઈપણ પ્રકારનો કોઈપણ કાપડનો, અને પહેલાં તો એવું હતું કે માન્ય ખાદી ભંડારમાંથી જ આપણે ધ્વજ લાવીને ફરકાવી શકતા હતા, પણ છતાં બી અત્યારે આપણે ગમે તે કાપડનો, કોટનનો, ઊનનો કોઈ પણ ધ્વજ ફરકાવી શકીએ છીએ। પણ ધ્વજ ફરકાવવા સાથેના ધ્વજના જે નિયમો છે કે ધ્વજને પાણીમાં ના પડવા દેવો જોઈએ, કે ધ્વજને ફરકાવીએ તો ફાટેલો ના હોવો જોઈએ, ચૂથાયેલો ના હોવો જોઈએ, એના કલર મિક્સ થયેલા ના હોવા જોઈએ, એને આપણે સીધો જ ફરકાવી શકીએ। કેટલા બધા લોકોને આપણે જોઈએ છે કે જે લોકો આડો ટેડો ગમે ત્યાં લટકાવી રાખે છે, તો ખરેખર એવું બધું જોઈને મને પણ બહુ ઘણું દુઃખ થાય છે કે જો આપણે ફરકાવો જ છે તો આપણે એને પૂરેપૂરું માન સન્માન આપીએ અને માન સન્માન સાથે ફરકાવવો જોઈએ, કેમ કે ફ્લેગ કોડમાં જે અપમાન નિવારણના છે નિયમો એમાં કોઈ જ સુધારો નથી। એમાં તો તમારે જે નિયમો છે કે ફ્લેગ કોડ માન સન્માનપૂર્વક ફરકાવો અને માન સન્માનપૂર્વક એને ઉતારી લેવો। ગમે તેવો વાંકો ટેડો ત્રાસો ગમે ત્યાં લટકાવી નહીં રાખો, એના કલર ઉડી ગયો હોય, મિક્સ થયો હોય। આજે ઘણી બધી દુકાનોમાં ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે કે જે લોકો કલર ઉડી ગયો, અને ગયા વર્ષે તો મેં કલેક્ટરશ્રીને પણ લખેલું કે હું તો આ કરું જ છું, પણ કહેવાનો મતલબ તમે પણ એવી અપીલ કરો કે જેટલો આપણને કહે એટલી વાર પૂરતું આપણે ફરકાવીએ અને પછી આપણે એને ઉતારી લઈએ અને વ્યવસ્થિત ધ્વજને મૂકી દઈએ। 15મી ઓગસ્ટમાં જે ઉપર ચઢાવવાની જે એ છે એ અમને ખબર નથી, અને 26મી જાન્યુઆરીમાં અને 15મી ઓગસ્ટમાં ફરક શું છે ધ્વજવંદનમાં એ જાણવા અમને ખાસ અહીંયા મળ્યું। બાળકોને એકચ્યુઅલી આ જાણવું બહુ જરૂરી છે। સરે કીધું ને એ પ્રમાણે આ જાગૃતતા લાવવી જોઈએ કે 15મી ઓગસ્ટે ધ્વજ ઉપર ચડાવવામાં આવે છે અને 26મી જાન્યુઆરીએ ઉપરથી જ ધ્વજ ફરકવામાં આવે છે। આ છોકરાઓને પણ ખબર હોવી જોઈએ, જે સ્કૂલના છોકરાઓ છે એને। મેં ચિપ્પળના લાધારામ સ્કૂલના ટીચર છે, અમે અહીંયા શીખવા આવ્યા હતા, તો પ્રજ્ઞાબેને અમને બહુ સારી રીતે શીખવાડ્યું અને અમે એમના બધા પ્રોગ્રામ અટેન્ડ કરીએ જ છીએ અહીંયા, એટલે અમે એ જે રીતે એમને બતાવ્યું એ રીતે અમે શીખ્યું। હવે અમે એકવાર એમની પાસે પ્રેક્ટિકલી બી એકવાર કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।